નમસ્કાર મિત્રો, એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બધું જ જીવનમાં બરાબર ચાલી રહ્યું છે, પરંતુ તમને તે યોગ્ય તેટલા માટે નથી લાગતું કારણ કે તે તમારા આધારે નથી ચાલી રહ્યું. તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે કોઈને ક્યાંય આ જીવનમાં મળવાનું નથી. તો તેના સાથે જ આજના વિડીયોમાં આપણે કર્ક રાશિના ફેબ્રુઆરી 2025ના રાશિફળની શરૂઆત કરીએ. તે પહેલાં મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. તો મિત્રો, કર્ક રાશિના જાતકોની જો વાત કરીએ તો કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે કર્ક રાશિ. સાઈડ પર તમને કર્ક રાશિનો કુંડળી પણ દેખાય છે કે જે ચંદ્ર કુંડળી કર્ક રાશિની થાય છે લગ્નમાં ફર્સ્ટ હાઉસ, જેમાં 4 નંબર લખ્યો છે એટલે કે આ કર્ક રાશિ છે. હવે તો જો તમે રેગ્યુલરલી મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ આવી ગયો કે હશે કે આને ફર્સ્ટ હાઉસ કહેવાય છે. અને જ્યારે પણ તમારી જે રાશિ હોય તે ફર્સ્ટ હાઉસમાં રાખવામાં આવે તો તેને ચંદ્ર કુંડળી આધારે રાશિ પણ ગણી શકાય છે. કેટલાક લોકોની ચંદ્ર કુંડળી અને લગ્ન કુંડળી સેમ પણ હોય છે. જો તે તમારે સમજવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે તમામ વિડીયોની લિંક આપેલ છે, તે જરૂરથી તમારે ચેક કરવું જોઈએ. તો કર્ક રાશિના તમામ જાતકો, જો આપણે ગ્રહોની સંરચના વિશે વાત કરીએ ફેબ્રુઆરી 2025માં, તો તે તમારા માટે કેવું રહેશે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો કર્ક રાશિના તમામ જાતકો, તમારી રાશિને થાય છે માલિક ચંદ્ર દેવતા, કે જે દર સવા બે દિવસે રાશિ પરિવર્તન કરતા હોય છે. તો તેના આધારે ચંદ્ર દેવતા લખવામાં નથી આવ્યો, પરંતુ તમારી જન્મપત્રિકાના તૃતીય હાઉસમાં કન્યા રાશિમાં કેતુ દેવ વિરાજમાન છે. ત્યારબાદ સપ્તમ ભાવમાં મકર રાશિમાં સૂર્ય અને બુધ વિરાજમાન છે મહિનાની શરૂઆતમાં. ત્યારબાદ અષ્ટમ સ્થાનમાં શનિદેવ વિરાજમાન છે. તમારા ભાગ્ય સ્થાનમાં એટલે કે 9મા સ્થાનમાં રાહુ અને શુક્રદેવ વિરાજમાન છે. તમારા 11મા સ્થાનમાં લાભ સ્થાનમાં ઈચ્છા પૂર્તિ સ્થાનમાં વૃષભ રાશિમાં ગુરુદેવ વિરાજમાન છે. અને 12મા સ્થાનમાં મિથુન રાશિમાં વક્રી અવસ્થામાં મંગળદેવ વિરાજમાન છે, કે જેઓ 21 જાન્યુઆરીના રોજ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. તો આ તો થઈ ગ્રહોની સંરચના, પરંતુ તે ગ્રહો શું કહી રહ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે. તો મિત્રો, સ્વાસ્થ્ય પર જો આધાર રાખીએ તો તમારી જન્મપત્રિકા આધારે જોતા 12મા સ્થાનમાં મંગળદેવ વિરાજમાન છે અને સ્વાસ્થ્યના કારક તેવા સૂર્ય દેવતા સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે, પરંતુ 13 ફેબ્રુઆરી બાદ તેઓ રાશિ પરિવર્તન કરીને અષ્ટમ સ્થાનમાં જશે. જેના કારણે કર્ક રાશિના તમામ જાતકો, તમને ગળાને લગતી કે પીઠ કે કરોડરજ્જુને લગતી કોઈકને કોઈક સમસ્યા કે ડોકમાં દુખાવો થવો, એ તમામ પ્રકારની સમસ્યા કે જે વધારે લોડ લેવાથી એટલે કે ભાર વજન ઊંચકવાથી જે કંઈ પણ સમસ્યા થઈ શકે છે જીવનમાં, તમારી બોડીમાં, તે આ સમય દરમિયાન થઈ શકે છે. ફેબ્રુઆરી 2025ની શરૂઆતથી તમારે તમારા સ્વાસ્થ્યમાં ખૂબ વધારે વજન ના ઉઠાવવું જોઈએ અને તે વાતની ખાસ કાળજી રાખવાની છે. નહીં તો જે પ્રમાણે મેં તમને એવું કે પીઠ, કરોડરજ્જુ, કમર દર્દ, આ તમામ વસ્તુઓ તમને વધારે તકલીફ આવી શકે છે. માંસપેશીનો ખેંચાવ પણ તમને આ મહિના દરમિયાન જોવા મળી શકે છે. તેથી સૌથી પહેલી નિરોગી કયા, ત્યાર બીજી બધી મોહમાયા. આ વાતને ધ્યાનમાં રાખીને તમારે આ મહિનાની શરૂઆત અને એન્ડ પણ કરવો પડી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ માટે, કારણ કે ફેબ્રુઆરી મહિનો એટલે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ વધારે ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. તો વિદ્યાર્થીઓ માટે પંચમ સ્થાન પર દ્રષ્ટિ કરીએ તો પંચમ સ્થાનમાં છે વૃશ્ચિક રાશિ, અને વૃશ્ચિક રાશિના મંગળદેવ ક્યાં વિરાજમાન છે? તે વિરાજમાન છે 12મા સ્થાનમાં અને તે પણ વક્રી અવસ્થામાં. તો તમામ સ્ટુડન્ટ્સને, ખાસ કરીને કર્ક રાશિના જે કોઈ પણ સ્ટુડન્ટ છે, તેમને આ મહિનામાં ખૂબ વધારે એફર્ટ્સ, ખૂબ વધારે મહેનત કરવી પડશે. કેટલાક દિવસો તે પણ થઈ શકે છે કે તમને વાંચવામાં, એજ્યુકેશનમાં ખૂબ આળસ આવે. તમે તમારો સમય એમ જ ફક્ત ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, તે શોર્ટ્સ અને રીલ્સ એ બધું જોવામાં વેસ્ટ કરી શકો છો. તેથી વિદ્યાર્થીઓ ફોકસ રાખવાની ખૂબ જરૂર છે. ભલે તમારી જન્મપત્રિકામાં સૂર્ય અને બુધ દેવતા સપ્તમ સ્થાનમાં છે, છતાં પણ તમારે પંચમ સ્થાનના માલિક પંચમેશ 12મા સ્થાનમાં છે, જે ક્યાંક ને ક્યાંક તમને તકલીફ આપી શકે છે. તમારે જરૂરથી વિદ્યા અભ્યાસમાં ખૂબ વધારે ધ્યાન આપવું જરૂરી છે. જે કોઈ પણ વ્યક્તિનું નામ મૂળાક્ષર ડ અને હ પરથી થાય છે, તે તમામ વિદ્યાર્થીઓ થોડીક મહેનત ઓછી થવાના કારણે તમારું પૂરું વર્ષ ના બગડે, કારણ કે નેક્સ્ટ મંથમાં તમારી એક્ઝામ આવી રહી છે. તો તે ધ્યાનમાં રાખીને આ મહિનામાં તમારે ફૂલ્લી ફોકસ્ડ રહીને તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારે એજ્યુકેશન કરવાની જરૂર છે. હવે આપણે આગળ વાત કરીએ પ્રેમ સંબંધની. તો પ્રેમ સંબંધ બાબતે પણ પંચમ સ્થાન જ જોવામાં આવે છે અને તે અનુસાર તમારા રાશિના માલિક પણ
12મા સ્થાનમાં છે। તો પ્રેમ સંબંધ માટે જો આપણે વિચાર કરીએ તો તમામ જાતકો જે કોઈ પણ પ્રેમ સંબંધમાં છે તેમના માટે ખાસ કરીને આ મહિનો તમારા પાર્ટનર સાથે એટલે કે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક ને ક્યાંક નાનો મોટો વાદ વિવાદ કરી શકે છે અને તેના કારણે જ એટલે કે વાત બિલકુલ નોર્મલ હોય પરંતુ તે ખૂબ જલ્દીથી વાતે ખોટું લગાડી દે તે પ્રમાણનો તેમનો બિહેવિયર રહી શકે છે। ખૂબ મૂડી બિહેવિયર આ મહિના દરમિયાન રહી શકે છે, તો તમારે તેમનો મૂડી બિહેવિયર સહન કરવાનું પણ થઈ શકે છે। આપણે આગળ વાત કરીએ તો તમારા લગ્ન જીવન કયા પ્રમાણે છે, ત્યારબાદ ભાગ્ય, ત્યારબાદ કર્મ અને તમને શું લાભ મળવા જઈ રહ્યો છે તે તમામ વિશે હવે 1 બાય 1 આપણે ચેક કરશું। તો જો સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરીએ તો તે સૂર્ય અને બુધાદિત્ય યોગ બનાવીને મહિનાની શરૂઆતથી ત્યાં જ વિરાજમાન છે, પરંતુ 1 થી 13 તારીખ સુધી સૂર્ય અને બુધ આ રાશિમાં રહેશે, પરંતુ 11 ફેબ્રુઆરીએ બુધદેવ અષ્ટમ સ્થાનમાં આવશે અને ત્યારબાદ સૂર્યદેવ 13 તારીખે રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં જશે। તો તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનને ખૂબ વધારે એક્ટિવ કરશે। સૂર્ય, બુધ અને શનિ આ 3 ગ્રહો એક્ટિવ કરશે તમારા અષ્ટમ સ્થાનને। શનિદેવ ઓલરેડી તમારા 12મા સ્થાનને એક્ટિવ કરી ચૂક્યા છે। તો તમામ કર્ક રાશિના જાતકોને ફક્ત એ જ કહેવા માગું છું, સૂર્યદેવ તમારી જન્મપત્રિકાના કુટુંબ બેઝ છે એટલે કે તમારું ફેમિલીનું જે કંઈ પણ હાઉસ છે તેને માલિક ગણવામાં આવે છે અને તેમનું અષ્ટમ સ્થાનમાં જવું 13 ફેબ્રુઆરી બાદ એટલે કે જો તમે તમારી ફેમિલી સાથે ખાસ કરીને 13 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીના સમયમાં એટલે કે ફક્ત ફેબ્રુઆરીની જો વાત કરીએ તો 13 થી 28 ફેબ્રુઆરીમાં ક્યાંક ને ક્યાંક જો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો તમારે વાહન ચલાવવામાં અને ટ્રાવેલિંગ કરવામાં ખૂબ ધ્યાન રાખવાની જરૂરત છે। ફેમિલી સાથે તમે નીકળ્યા છો તે વસ્તુ ધ્યાનમાં રાખીને આ મહિનામાં વાહન ચલાવવા પર તમારે ખૂબ કાળજી રાખવાની છે। સાથે જ જો ફેમિલીને કંઈ ના થાય તો ક્યાંક ને ક્યાંક રીતે, કારણ કે આ અકસ્માતનું આકસ્મિક કોઈ પણ રીતે કંઈ પણ ઇવેન્ટ થવાનું સ્થાન છે, એટલે કે આકસ્મિક જો કંઈક પણ અકસ્માત જેવું કંઈક નાનું મોટું થાય તો તે ક્યાંક ને ક્યાંક તમારો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ તમારા માટે લાવી શકે છે, ખોટા ખર્ચા પણ લાવી શકે છે। તેથી કર્ક રાશિના તમામ જાતકો સૌથી પહેલાં તો 1 થી 13 ફેબ્રુઆરી તમારું લગ્ન જીવન ખૂબ સારું રહેવાનું છે। પૂરા મહિના દરમિયાન લગ્ન જીવન તો સારું રહેશે જ, પરંતુ જો ફેમિલી સાથે ક્યાંક બહાર નીકળી રહ્યા છો તો તમારે ફેમિલીની એક્સ્ટ્રા કેર કરવી પડી શકે છે, તે વાતને ખૂબ ધ્યાનમાં રાખવી તમારે જરૂરી છે। આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્ય એટલે કે રાહુ અને શુક્ર દેવતા 9મા સ્થાનમાં વિરાજમાન છે। શુક્ર દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે। હવે તેના કારણે તમને ભાગ્યનો સાથ મળશે। ભાગ્યનો સાથ શું હોય છે? જો ગ્રાઉન્ડ લેવલ પર ભાગ્યના સાથનું કહો તો એવા કેટલા કાર્યો જેમ કે પાસપોર્ટ બનાવો, લાયસન્સ બનાવો કે કોઈ પણ એવી સિચ્યુએશન કે જે ક્યાંક ને ક્યાંક જેમાં વધારે ડિલે થતું જોવા મળતું હોય છે નોર્મલી તમામ લોકોને, તો ત્યાં તમને ખૂબ સારી રીતે ફળ મળી શકે છે, કારણ કે શુક્ર દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે। આ તમામ બાબતોમાં જેમાં ખૂબ વધારે ડિલે થાય છે તેમાં તમને ખૂબ ઝડપીથી રિઝલ્ટ પણ મળી શકે છે। તેથી ભાગ્યનો પૂરેપૂરો સહકાર તમને આ મહિનામાં મળી શકે છે। તમે જે કંઈ પણ કાર્ય કરવા માગો છો તેમાં આગળ વધો તો તમારા માટે ખૂબ સારો આ સમય રહેશે। આગળ આપણે વાત કરીએ તો તમારા કર્મસ્થાનની। કર્મસ્થાનમાં મેષ રાશિ છે અને મેષ રાશિના માલિક તમારા 12મા સ્થાનમાં વિરાજમાન છે। તેના કારણે શું થશે? સ્ટાર્ટિંગમાં જ મેં તમને જણાવ્યું હતું કે તમારે એક્સ્ટ્રા લોડ તમારા પર પડે ફિઝિકલી, તેનું તમારે ખૂબ કાળજી રાખવાની છે। તો જે લોકો પણ જોબમાં, કર્મમાં એક્સ્ટ્રા લોડ લેવાનું કાર્ય કરી રહ્યા છે, કર્મ કરી રહ્યા છે કે જેમાં હેવી વેટ તે કંઈક પણ ઉઠાવવાનું હોય, તે તમામ લોકોએ તો કાળજી રાખવાની છે, પરંતુ એવું પણ બની શકે છે કે તમારી સાથે કાર્ય કરતા કેટલાક સહયોગીઓ, તમારા કલીગ્સ રજા પર જઈ શકે છે, જેથી તેમના કામનો બર્ડન પણ તમારા પર આવી શકે છે। સાથે જ તમે પણ રજા પર જઈ શકો છો, એટલે કે તમે પણ ક્યાંક ને ક્યાંક બહાર ફરવા માટે જઈ શકો છો અને તે જ્યારે તમે રિટર્ન આવશો તો તે સમય દરમિયાન તે કાર્ય ફરીથી એક્સ્ટ્રા લોડ, એક્સ્ટ્રા બર્ડન સાથે તમારા પર આવી શકે છે। તેથી આ મહિનામાં 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી એક્સ્ટ્રા વર્ક કરવા માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ તમારી જેટલી કેપેસિટી હોય તેટલું જ કરવું, અધરવાઇઝ તમને હેલ્થની ઇસ્યુઝ આ મહિનામાં થોડીક રહી શકે છે। ફિઝિકલી તમારે વધારે એક્ટિવિટી ન કરવી જોઈએ। આગળ વાત કરીએ જો તમારા લાભની વાત કરીએ તો લાભ સ્થાનના માલિક તમારા ભાગ્યમાં વિરાજમાન છે અને ભાગ્ય સ્થાનના જે માલિક છે તે લાભ સ્થાનમાં એટલે કે શુક્ર અને ગુરુનું જે આ રાશિ પરિવર્તન થયું છે તે તમને આકસ્મિક કોઈક ને કોઈક ભાગ્યથી
કોઈક સદનસીબે તમને લાભ કરાવી શકે છે। જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે ભાગ્યનો સાથ એટલે કે નાની વસ્તુઓ કે જેમાં ખૂબ વધારે ડીલે થતો હોય તે તમારે ખૂબ ઝડપીથી થઈ શકે છે। તો આ પ્રમાણે તમને તમારા ભાગ્યનો પણ સહકાર મળી શકે છે। હવે આપણે વાત કરીએ કે જે લોકો પણ ધંધામાં એટલે કે બિઝનેસમાં જોડાયેલા છે તે તમામ જાતકો વિશે વાત કરીએ તો આ મહિનામાં સૂર્ય અને બુધનો જે 13 ફેબ્રુઆરી સુધીનો યોગ છે તે દરમિયાન તમે તમારા બિઝનેસમાં કે ધંધામાં કે કોઈ પણ રોજગારી માટે જે કોઈ પણ નાનો મોટો ધંધો કરી રહ્યા છો તેમાં ક્યાંક ને ક્યાંક મોટું એવું ડિસિઝન લઈ શકો છો। કારણ કે બુધ દેવનું રાશિ પરિવર્તન કરતાં પહેલાં તમે કોઈક એવું ડિસિઝન લેશો કે જેના કારણે પૂરેપૂરું તમારું 2025નું વર્ષ તેના ઉપર ડિપેન્ડ થઈ શકે છે અને તે ખૂબ સારું ડિસિઝન તમે લેવા જઈ રહ્યા છો કારણ કે તેના કારણે તમને ખૂબ લાભ પણ થઈ શકે છે। તેથી જે કોઈ પણ બિઝનેસ પર્સન છે તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માગો છો, આગળ લઈ જવા માગો છો, કોઈના સાથે કોલાબરેટ કરીને કોઈના સાથે ટાઈપ કરવા માગો છો તો પણ આ મહિનો તમામ રીતે કર્ક રાશિના જાતકો માટે વ્યવસાય બાબતે ખૂબ સારું રિઝલ્ટ લઈને આવે છે। તેનું કારણ તે પણ છે કે તમે જોઈ શકો છો કે આ મહિનામાં શુક્રદેવ રાશિ પરિવર્તન કરવાના જ નથી, તે તમારા ભાગ્યસ્થાનમાં વિરાજમાન છે અને તે પણ તમારા લાભેશની એટલે કે શુક્રદેવ લાભ સ્થાનના માલિક થઈને ભાગ્યમાં વિરાજમાન છે અને ભાગ્યસ્થાનના માલિક થઈને ગુરુ દેવતા લાભ સ્થાનમાં વિરાજમાન છે। એટલે કે તમે તમારા દ્વારા લેવામાં આવેલા ડિસિઝનથી, તમારા સદનસીબથી, ભાગ્યથી તમે જે ડિસિઝન લેશો તેનાથી તમને ખૂબ સારો લાભ થઈ શકે છે। આ પ્રમાણે બિઝનેસ જે કોઈ પણ લોકો કરી રહ્યા છે કર્ક રાશિના જાતકો તમારા માટે ખૂબ સારો બિઝનેસ રહી શકે છે। તો ઓવરઓલ જોવા જઈએ તો કર્ક રાશિના તમામ જાતકો ફક્ત અને ફક્ત વ્હીકલ ચલાવવા પર ધ્યાન રાખવાનું છે। તમારે તમારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવાની છે। એક્સ્ટ્રા વર્ક કરવાથી તમારે બચવાનું છે। તમારી કેપેસિટી હોય તેટલું જ કાર્ય કરો તો તમારા માટે આ મહિનો ખૂબ સારો રહી શકે છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ, વિદ્યાર્થીઓ આ મહિનામાં એક્સ્ટ્રા ફોકસ કરવો જરૂરી છે, અધરવાઇઝ તમારું વર્ષ બગડી શકે છે। તો જો મિત્રો આ કર્ક રાશિના જાતકોની તમામ જોબ કરતા કે વૃદ્ધ વયના કે પછી વિદ્યાર્થીઓ જે કોઈ પણ જાતકો છે તે તમામનું ફક્ત એક જ વિડીયોમાં મેં તમને પૂરો સાર બતાવી દીધો છે। જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને આ માહિતી કેવી લાગી હતી અને આવા જ વિડીયો માટે જો તમે આ ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ત્યારબાદ બેલ આઇકનને પ્રેસ કરવાનું ખૂબ શુભ મુહૂર્તમાં આવ્યા છો, તેથી તમારે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ। તો આજે હું તમારી રજા લઉં છું। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।